નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયો સાથે। આજે મિત્રો આપણે વાત કરીશું ગુજરાત પોલીસની નવી ભરતીની જાહેરાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા કરવામાં આવી છે। તે જગ્યાની વાત કરવામાં આવે તો 14,507 જગ્યાની ભરતી કરવામાં આવશે તેવું નિવેદન હર્ષ સંઘવી સાહેબે આપેલું છે। તો ચાલો મિત્રો, આપણે હર્ષ સંઘવી સાહેબે શું જણાવ્યું છે તેના વિશે વાત કરીએ। એની સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના યુવાનોને વધુમાં વધુ તક મળે તે માટે ગુજરાત પોલીસ વિભાગની ચાલુ મહિનામાં જ ગુજરાત પોલીસ દળમાં કુલ 14,507 નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે, જેમાં પીએસઆઈ, લોકરક્ષક જેવી મુખ્ય કેડરના 13,591 જગ્યાઓ અને ટેકનિકલ કેડરની 916 જગ્યાઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત મેં કહ્યું એ પ્રકારે 12,500 યુવાનો જેને પરીક્ષા આપી છે, પાસ થયા છે, એવા સૌ લોકોને બી ટૂંક સમયની અંદર એમને એનાયત પત્ર આપવામાં આવશે। આપ સૌ યુવાનોને રાજ્યમાં જે ખૂણેથી જે સપનું જોઈ છે કે સરકારી નોકરી કરવી છે, એના માટે આનાથી સારો સુવર્ણકાલ આવી જ ના શકે। એ પ્રકારની વ્યવસ્થાઓ, ઝડપથી પરીક્ષાની વ્યવસ્થાઓ, સારી રીતે પરીક્ષા થઈ શકે, હકદારોને નોકરી મળી શકે તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા એક પછી એક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા। સફળતાપૂર્વક પરીક્ષાઓ પૂર્ણ થાય છે અને નોકરીના એનાયત પત્ર બી ઝડપથી લોકોને આપવામાં આવે છે। તેનો જીવતો જાગતો અને સૌથી ઉત્તમ ઉદાહરણ એ આજનો કાર્યક્રમ છે। આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ આભાર। તો મિત્રો, આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવી પોલીસની ભરતી 14,507 જગ્યા પર કરવામાં આવશે અને આ ભરતીની જાહેરાત નવેમ્બર મહિનામાં જ એટલે કે આ જ મહિનામાં જાહેરાત કરવામાં આવશે। આવી તમામ નાની મોટી સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ રીતે જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।